સુરતના વરાછાની હરિધામ સોસાયટીમાં હોટ ફિક્સિંગના જોખમી કામમાં જોતરાયેલા 23 બાળકોને જિલ્લા ટાસ્ક ફોર્સે મુક્ત કરાવ્યા છે। મુક્ત કરાયેલા 12 સગીર અને 11 સગીરાઓ 14 થી 18 વર્ષની વયના છે, જેઓ ગુજરાત અને રાજસ્થાનના વતની છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। જી મનીષ, બાળકોને મુક્ત કરવામાં આવ્યા છે જે સગીર વયના છે, શું છે અપડેટ? વાત કરીએ તો જે રીતના સુરત શહેરમાં નાના બાળકો પાસે સતત મજૂરી કરાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે અને પહેલા પણ જે કહેવાય કે 90 થી વધુ બાળકો છે તે મુક્ત કરવામાં આવ્યા હતા અને ફરી એકવાર સુરતના વરાછા હરિધામ સોસાયટીમાંથી 23 જેટલા બાળકો છે તે મુક્ત કરાવવામાં આવ્યા છે। આ તમામ જે બાળકો છે તેને કાળી મજૂરી કરવામાં આવતી હતી, તેની પાસેથી રાત દિવસ મહેનત કરવામાં આવતી હતી અને માત્ર ને માત્ર તેને 5 થી 6 હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવતો હતો। ત્યારે જિલ્લા બાળ આરોગ્ય જે કહેવાય છે તેને રેડ કરી હતી અને આ તમામ જે બાળકો છે તેને મુક્ત કરવામાં આવ્યા છે અને જે બાળકો પાસે મજૂરી કરાવતા હતા તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। પરંતુ જે રીતના જે હોટફિક્સ મશીન છે તેની અંદર આ બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવતી ખૂબ જ ચોંકાવનારી વાત કહેવાય। કેટલાક બાળકોને તો જે કહેવાય કે ત્યાં જ રાખવામાં આવતા હતા। સાથે જ વાત કરીએ તો કેટલા બાળકો છે તે સુરત શહેર અને સુરત શહેરની બહારના પણ મળી આવ્યા છે। ખાસ વાત કરીએ તો આ તમામ જે બાળકો છે પહેલા જે પકડાયા હતા તે રાજસ્થાન સાઈડના બાળકો હતા અને ફરી એકવાર પકડાતા જે અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી બિલકુલ મનીષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।